अस्सलामुअलैकुम। ધોરણ 9 1.4 નો પ્રશ્ન નંબર 2 બરાબર છે। સાદું રૂપ આપો। તો ચલો હવે આપણે આ દાખલો ગણવાની શરૂઆત કરીએ। દાખલા નંબર 1 છે કૌંસમાં 3 વત્તા વર્ગમૂળમાં 3 કૌંસ પૂરો। આ બાજુ પણ એવું કૌંસમાં 2 વત્તા વર્ગમૂળમાં 2 બરાબર। તો હવે સૌપ્રથમ શું કરીશું તો કે આ 3 ને આખા આ કૌંસ સાથે ગુણીશું। તો ગુણી દઈએ 3 બરાબર વત્તા 3 અને અહીંયા કરીશું 2 વત્તા વર્ગમૂળમાં 2 બરાબર। એવી જ રીતે આ વર્ગમૂળ 3 ને પણ આખા કૌંસ સાથે ગુણીશું। તો લખી દઈએ આ વત્તાના વત્તા વર્ગમૂળ 3 કૌંસમાં 2 વત્તા વર્ગમૂળમાં 2 બરાબર। હવે જે રીતે ઉપર ગુણ્યા એ રીતે નીચે પણ ગુણીએ। તો સૌથી પહેલા આ 3 ને આ 2 સાથે ગુણીશું। તો કેટલા થશે 3 દુ 6 વત્તા પછી આ 3 ને આની સાથે ગુણીશું। તો અહીંયા વર્ગમૂળ નથી અને અહીંયા વર્ગમૂળ છે એટલે ગુણાકાર થશે નહીં। તો શું કરીશું લખી દઈશું 3 વર્ગમૂળમાં 2 બરાબર છે। આ વત્તાના વત્તા જો અહીંયા વર્ગમૂળ છે અહીંયા વર્ગમૂળ નથી તો એને પણ એવું લખી દઈશું 2 વર્ગમૂળમાં 3 આ વત્તાના વત્તા હવે અહીંયા પણ વર્ગમૂળ છે અહીંયા પણ વર્ગમૂળ છે એટલે શું થશે તો ગુણાકાર થશે આ બંનેનો બરાબર। તો ચાલો કરીએ 3 દુ 6 અને વર્ગમૂળમાં બરાબર। ચાલો તો આપણો પહેલા દાખલાનો જવાબ થઈ ગયો। હવે દાખલા નંબર 2 તો દાખલા નંબર 2 ની રકમ શું છે 3 વત્તા વર્ગમૂળમાં 3 તો લખીએ 3 વત્તા વર્ગમૂળમાં 3 અને બીજી બાજુ પણ છે 3 માઈનસ વર્ગમૂળમાં 3 બરાબર। હવે જો શું છે તો પહેલા આપણે કરીશું કે આ 3 અને આ 3 તો અહીંયા 3 નો વર્ગ થઈ જાય બરાબર છે। બે બાજુ શું થયું અહીંયા પણ 3 છે અહીંયા પણ 3 છે તો 3 નો વર્ગ। હવે અહીં વત્તા છે અહીંયા ઓછા છે તો વત્તા ઓછા ઓછા બરાબર। હવે અહીંયા પણ વર્ગમૂળમાં 3 છે અહીંયા પણ વર્ગમૂળમાં 3 છે તો અહીંયા પણ એવું થશે વર્ગમૂળમાં 3 નો વર્ગ બરાબર વર્ગમૂળમાં 3 નો વર્ગ। હવે જુઓ શું થાય છે કે આ વર્ગ અને વર્ગમૂળ બંને ઉડી ગયા તો શું થશે તો 3 નો વર્ગ થશે 9 ઓછા આ બચ્યા ખાલી 3 બરાબર। એટલે 9 માંથી 3 જશે તો આપણો જવાબ શું આવશે તો 6। આ આપણો બીજો દાખલો પૂરો થયો। હવે આપણે ત્રીજા દાખલા તરફ જઈએ। તો ત્રીજા દાખલાની રકમ શું છે કે ત્રીજા દાખલાની રકમ છે કૌંસમાં વર્ગમૂળમાં 5 વત્તા વર્ગમૂળમાં 2 નો વર્ગ। તો લખી દઈએ વર્ગમૂળમાં 5 વત્તા વર્ગમૂળમાં 2 નો વર્ગ બરાબર છે। હવે જો આ આપણે એક સૂત્ર હતું a વત્તા b નો વર્ગ બરાબર। એ સૂત્રને ફોલો કરી અને આપણે આ જવાબ લખવાનો છે। તો આપણે પહેલા સૂત્ર વિશેની સમજ મેળવી લઈએ। તો સૂત્ર વિશેની સમજ કેવી છે તો જો આવું હતું આપણે 8મા ધોરણની અંદર ભણી ગયા તો કે a વત્તા b નો વર્ગ। તો આપણે શું કરતા હતા તો આ સૂત્રને અલગ કરવા માટે શું કરીએ છીએ તો કે a નો વર્ગ વત્તા 2ab વત્તા b નો વર્ગ બરાબર। આપણે ધોરણ 8માં આ રીતે કરતા હતા તો એ જ પ્રમાણે આપણે આ દાખલાની અંદર જવાબ લાવવાનો છે। તો આપણે a બરાબર શું કરીશું તો કે 5 લખીશું અને b બરાબર શું લખીશું તો b બરાબર લખીશું આપણે વર્ગમૂળમાં 2 બરાબર। ચલો આપણે આ સૂત્ર પ્રમાણે પહેલા ખાના બનાવી દઈએ। તો જો a નો વર્ગ વત્તા આ 2 નો 2 લખી દઈશું। હવે a પછી અહીંયા લખીશું b બરાબર અને અહીંયા બી લખીશું b નો વર્ગ કૌંસમાં b નો વર્ગ। હવે જો આપણે a બરાબર શું લખવાનું છે તો વર્ગમૂળમાં 5 તો અહીંયા લખી દઈશું વર્ગમૂળમાં 5 બરાબર। હજુ પણ અહીંયા a છે તે બરાબર અહીંયા પણ વર્ગમૂળમાં 5 આવશે તો લખી દઈશું વર્ગમૂળમાં 5 બરાબર। હવે જો અહીંયા b છે તો b માટે શું છે તો વર્ગમૂળમાં 2 તો અહીંયા લખીશું વર્ગમૂળમાં 2
અને અહીંયા પણ b છે તો b માટે આપણે શું લખીશું તો વર્ગમૂળમાં 2 તો લખી દઈશું પાછા વર્ગમૂળમાં 2 બરાબર ખબર પડી ને તમને ચલો હવે જો વર્ગ ને વર્ગમૂળ આપણે કટ કરીશું તો જો આ વર્ગ અને આ વર્ગમૂળ કટ થઈ જશે એ જ રીતે બીજી બાજુ અહીંયા પણ આ વર્ગ અને આ વર્ગમૂળ કટ થઈ જશે હવે શું બચે છે આપણે એ આપણો જવાબ આવશે આગળ તો શું છે જો અહીંયા 5 ના 5 વત્તા આ 2 ના 2 હવે વર્ગમૂળમાં આવશે આ બંને વર્ગમૂળ છે એટલે શું થશે એનો ગુણાશે તો લખીશું વર્ગમૂળમાં 5 દુ 10 વત્તા આ 2 ના 2 બરાબર છે હવે જો શું છે કે આ +5 છે અને આ +2 છે એટલે બંનેનું શું થશે તો બંનેનું થઈ જશે સરવાળો બરાબર છે તો લખીશું 5 અને 2 થઈ ગયા 7 વત્તા 2 વર્ગમૂળમાં 10 બરાબર આ થઈ ગયો આપણો જવાબ હવે આપણે જોઈએ દાખલા નંબર 4 દાખલા નંબર 4 ની રકમ શું છે તો જોઈશું જો કૌંસમાં વર્ગમૂળમાં 5 માઈનસ વર્ગમૂળમાં 2 આગળ છે બીજી વાર છે વર્ગમૂળમાં 5 વત્તા વર્ગમૂળમાં 2 બરાબર હવે જો આ દાખલો આપણે છે એ કેવો છે આપણે જ્યાં બીજા નંબરનો દાખલો કર્યો ને એ જ પ્રમાણે આ ચોથા નંબરનો પણ દાખલો કરવાનો છે બરાબર તો જો આ વર્ગમૂળમાં 5 આ વર્ગમૂળમાં 5 તો શું થશે તો કે વર્ગમૂળમાં 5 નો વર્ગ બરાબર હવે ઓછા વત્તા ઓછા હવે અહીંયા પણ વર્ગમૂળમાં 2 છે અહીંયા પણ વર્ગમૂળમાં 2 છે એટલે શું થશે તો કે વર્ગમૂળમાં 2 નો વર્ગ હવે આ વર્ગ અને વર્ગમૂળ શું થશે વર્ગ અને વર્ગમૂળ જતા રહેશે તો આ વર્ગમૂળ અને વર્ગમૂળને કાઢી નાખ્યા અહીંયા પરથી કાઢી નાખ્યો તો આપણી જોડે વધ્યું શું તો કે 5 ઓછા 2 તો 5 માંથી 2 જશે તો આપણો જવાબ શું આવશે 3 બરાબર તો જો આ રીતે આપણે આ સાદું રૂપ આપવાનું છે બરાબર છે હવે અમારા ગુજરાતી મીડિયમ તથા અંગ્રેજી મીડિયમના ઓફલાઈન ટ્યુશન માટે મેં બોર્ડ ઉપર નંબર લખેલો છે એ નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો અસ્સલામુ અલૈકુમ